હાઈકોર્ટ દ્વારા ઓર્ડર આપવામાં આવેલો કઈ હાઈકોર્ટ દ્વારા તો કે બોમ્બે હાઈકોર્ટની જે નાગપુર બેન્ચ જે છે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચ એણે કેન્દ્ર સરકારને એવો ઓર્ડર આપ્યો એવો આદેશ આપ્યો કે જે આ રેમડેસિવિર ડ્રગ જે છે રેમડેસિવિર નામની દવા જે છે એને શેડ્યુલ્ડ ડ્રગનું લિસ્ટની અંદર નાખી દો. શેડ્યુલ્ડ ડ્રગ માટેનું એક લિસ્ટ છે, એક શેડ્યુલ્ડ ડ્રગ માટેનું લિસ્ટ છે. આ લિસ્ટની અંદર જેટલા પણ ડ્રગના નામ મૂકેલા હોય એમાં ઘણા બધા ઓલરેડી દવાના નામ મૂકેલા છે, પરંતુ એ લિસ્ટની અંદર જેના પણ નામ મૂકેલા હોય એની પ્રાઇસ એની કિંમત જે છે એ નિયંત્રણ કરવામાં આવે, એટલે કે એની માટે લિમિટ રાખી દીધી હોય કે આટલી વસ્તુ કરતાં તો આ કિંમત વધારે વેચી શકાશે નહીં. તમને ખ્યાલ હશે કે અત્યારે રેમડેસિવિર નામની ડ્રગ નામની દવા એના ઇન્જેક્શન જે છે એની શોર્ટેજ વધી ગઈ છે. આના કારણે શું થયું છે? આના કારણે એનું બ્લેક માર્કેટિંગ કાળા બજારી વધી ગઈ છે, કાળા બજારી વધી ગઈ છે અને ખૂબ જ મોંઘા ભાવે આ વેચાઈ રહી છે. મને તો એવું લાગે છે કે કદાચ હવે આ કોવિડ પૂરો થશે અને પછી બધું સર્વે કરશે તો આજે કાળા બજારી કરવાવાળા લોકો રહ્યા એ કદાચ કરોડપતિની અંદર એમનું નામ આવી ગયું છે, કારણ કે જેવી રીતે એ આ રેમડેસિવિર ને ઓક્સિજન ને બેડ ને આ બધી વસ્તુ જેવી રીતે સેલ કરી રહ્યા છે અને જેટલા ઊંચી પ્રાઇસ ઉપર સેલ કરી રહ્યા છે, બરાબર, તો એ એમનું કરોડપતિની અંદર તો એમનું નામ આવી જ જશે ચોક્કસ, બરાબર. તો આ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એવું કીધું કે આ રેમડેસિવિરને શેડ્યુલ ડ્રગના લિસ્ટમાં નાખી દેવું જોઈએ. આપણી માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વનું એ છે કે શેડ્યુલ ડ્રગ લિસ્ટ શું છે, શેડ્યુલ ડ્રગ લિસ્ટ શું છે. ઘણી બધી વાર વાત કરેલી છે, અત્યારે હું તમને ફરીથી કહી દઉં કે એક પ્રકારનું એવું લિસ્ટ છે કે જેમાં કોઈ દવાને ડ્રગ્સને મૂકી દીધેલું હોય તો એનું પ્રાઇસ કિંમત જે છે એનું રેગ્યુલેટ નિયંત્રણ કરી શકાય છે. આગળ વાત કરીએ, કી પોઈન્ટ્સ સમજવાની કોશિશ કરીએ. ધ બેન્ચ વેન્ટ ટુ સ્ટેટ ધ પ્રોવિઝન્સ ઓફ ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ. DCA જે છે, DCA ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, એના અંતર્ગત પરમિશન આપવામાં આવે છે રિસ્ટ્રિક્શન ઓર રેગ્યુલેશન ઓફ પ્રાઇસ ઓફ અ ડ્રગ. આના અંતર્ગત DCA અંતર્ગત અમુક ડ્રગ અમુક દવા જે છે એની કિંમતનું નિયંત્રણ નિયંત્રણ કરવામાં આવે છે, અથવા કોઈ કિંમત જે છે એને રિસ્ટ્રિક્શન એને ઘટાડવામાં આવે છે, એટલે કે સામાન્ય લોકો સુધી પહોંચી શકે એની માટે આ કરવામાં આવે છે. અને આ જનરલી આ ડ્રગ્સ દવાની કિંમતો જે છે એ નેચરલ કેલામિટી ઓર એપિડેમિક એટલે કે આ પ્રકારની મહામારી અથવા તો નેચરલ કેલામિટી જે કુદરતી આપત્તિ આવી ગઈ એવા સમયે આ બધું કાર્ય કરવામાં આવે છે. આની માટે ભારતે આ કાયદો બનાવેલો છે કે DCA ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ. બીજા પણ અમુક કાયદા છે. ભારતે એની માટે NPPA નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી પણ બનાવેલી છે જે આ બધું કાર્ય કરે છે. તો આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. હવે આપણે જોઈએ કે બેનિફિટ્સ ઓફ રેગ્યુલેશન. આ રેગ્યુલેશન કોઈ પણ દવાના કિંમતનું રેગ્યુલેશન કરવામાં આવે તો એના ફાયદા શું છે? એનો પહેલો ફાયદો તો એ છે કે બ્લેક માર્કેટિંગ જે કાળા બજારી કરવાવાળા વચ્ચેના જે દલાલ લોકો જે છે એટલે કે વચેટિયા લોકો જે છે એમનું પત્તું સાફ થઈ જશે. ડાયરેક્ટ ડ્રગ જે છે ડાયરેક્ટ પેશન્ટને દર્દીને મળી જશે અને એ પણ એને પરવડી શકે એવા અફોર્ડેબલ પ્રાઇઝે એને મળી જશે. બીજો અહીંયા એ પણ મુદ્દો રહેલો છે કે હાઉ આર ડ્રગ પ્રાઇસીસ રેગ્યુલેટેડ ઇન ઇન્ડિયા. ભારતની અંદર ડ્રગની કિંમતો દવાની કિંમત કઈ રીતે નક્કી થઈ છે? તો મેં તમને એ પણ કીધેલું હતું કે ભારતની અંદર એક બીજું લિસ્ટ પણ છે, નેશનલ લિસ્ટ ઓફ ઇસેન્શિયલ મેડિસિન. ઇસેન્શિયલ મેડિસિન એટલે કે ખૂબ જ જરૂરિયાતની દવાઓ, જીવન જીવવા માટે ખૂબ જરૂરિયાતની દવાઓ હોય એનું એક લિસ્ટ છે. એ લિસ્ટની અંદર પણ અમુક દવાઓ હોય છે, બરાબર. સ્વાસ્થ્ય મંત્રાલય એની અંદર દવા મૂકે છે, એની અંદર અમુક દવા એડ પણ કરી શકાય છે અને રિમૂવ પણ કરી શકાય છે. સ્વાસ્થ્ય મંત્રાલય પોતાની રીતે દવા નથી મૂકતી, પરંતુ એની માટે અમુક એક્સપર્ટ લોકોને પણ સલાહ મશવરો કરે છે. એનલેમની વાત કરીએ તો નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન એને કહેવામાં આવે છે. આની અંદર આ કોના અંતર્ગત કાર્ય કરે છે? તો કે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર 2013ની અંદર એ પણ આપણે રજૂ કરેલો, તો એના અંતર્ગત પણ પ્રાઇસને કંટ્રોલ કરવામાં આવે છે. ટૂંકમાં તમારે શું સમજવાનું? ટૂંકમાં તમારે એ સમજવાનું છે કે ભારતમાં ડ્રગ્સ દવાઓની કિંમતો ઉપર કઈ રીતે નક્કી કરવામાં આવે છે. તો પહેલાં તો એક તો NPPA નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી કે જે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર અંતર્ગત કરે છે. બીજું આપણે NLM પણ છે, નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન. પછી આ DCA પણ છે, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ. પછી આપણે અત્યારે જોયું કે નેશનલ લિસ્ટ ઓફ ઇસેન્શિયલ મેડિસિન. આ બધી એવી વસ્તુ છે કે જેના અંતર્ગત ડ્રગ્સ દવાઓની કિંમતો અમુક ભાવ કરતાં અમુક સર્ટિન લિમિટ કરતાં ન વધી જાય એની માટે આ બધી વસ્તુ જે છે એ બનાવવામાં આવેલી છે. પછી આ DPCO પણ એક કાર્ય કરે છે. DPCO શું છે? તો કે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર. DPCO એક રીતનો ઓર્ડર છે. NLM 2015નો છે. પછી NPPA અત્યારે જ આપણે વાત થઈ ગઈ, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી. આ જે ઓથોરિટી ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર બોડી છે જે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ અંતર્ગત કાર્ય કરે છે. એ પ્રાઇસને કિંમતને એ બધાનું ચેક કરે છે. અને ઘણી બધી વાર એવું પણ થઈ શકે કે દવા જે છે દવાની શોર્ટેજ થઈ ગઈ હોય, દવા જે છે એ ઓછા પ્રમાણમાં હોય તો પણ એની કિંમત વધી જાય છે. તો આ NPPA એનું પણ ધ્યાન રાખે છે કે દવાની શોર્ટેજ ન થાય, એ અવેલેબલ રહી શકે, દવા 24 કલાક બધા લોકોને મળી રહે એવું એનું પણ ધ્યાન રાખે છે. આગળ વાત કરીએ કે આ બધી કિંમત જે નક્કી કરવાની હોય, કોઈ પણ પ્રાઇસિંગ નક્કી કરવાની હોય તો એની માટે ફોર્મ્યુલા કયું સૂત્ર વાપરવામાં આવે છે, કઈ રીતે આ નક્કી કરવાનું? તો કે DPCO જે છે DPCO એ ફોલોઝ અ માર્કેટ બેઝડ પ્રાઇસિંગ. માર્કેટની અંદર દવાની કઈ કિંમત ચાલી રહી છે એના આધારે જે કિંમત જે છે નક્કી કરે છે. આની અંદર સીલિંગ પ્રાઇસ નક્કી કરવામાં આવે છે. સીલિંગ પ્રાઇસનો મતલબ શું? સીલિંગ પ્રાઇસ નક્કી કરી નાખી તો બસ આની કરતાં વધારે કિંમત જે છે એની કરતાં એ દવા વેચી શકાશે નહીં. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે પેરાસિટામોલ નામની દવા છે, સરકાર એની સીલિંગ પ્રાઇસ 100 રૂપિયા રાખી દે તો બરાબર, તો પછી 100 રૂપિયાથી ઉપરના ભાવે એટલે કોઈ વ્યક્તિ એને 150માં ન વેચી શકે, 200માં, ગમે એ મેડિકલ વાળો એને એ 100થી નીચે જ વેચવી પડે, એની કરતાં ઉપર વેચી શકાય નહીં. એને કહેવાય સીલિંગ પ્રાઇસ.
પછી બ્રાન્ડ્સ હેવિંગ એટ લીસ્ટ 1% માર્કેટ શેર્સ, આમાં એ બધી વસ્તુ પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે ટોટલ માર્કેટની અંદર 1% જે દવા જે છે એ માર્કેટ પ્રાઇસિંગ એની હોવી જોઈએ. હવે આ જે પ્રાઇસિંગ કંટ્રોલ જે છે એ કઈ રીતે વર્ક કરે છે, તો આ ફોર્મ્યુલા જ્યારે એને એપ્લાય કરવામાં આવે છે તો માર્કેટ પ્રાઇસના આધારે એની સીલિંગ પ્રાઇસને એ બધું નક્કી કરવામાં આવે છે અને એના આધારે આ NPPA જે છે એ આ બધું કાર્ય કરે છે. રેગ્યુલેશન ઓફ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940નો છે, એટલે કે ભારત આઝાદ થયું એની પણ પહેલાંનો છે. અને રૂલ્સ અને આના હવે જો પહેલાં એક સમજો, પહેલાં કોઈ પણ એક્ટ આવે એ એક્ટ આવી જાય બરાબર, એ એક્ટ આવી જાય પછી એના સંબંધિત એના નિયમો પણ આવે. પહેલાં એક્ટ એટલે કે કોઈ કાયદો આવી ગયો, એ કાયદો આવી જાય એના થોડા સમય પછી એની માટેના નિયમો પણ આવે. તો કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940નો છે અને ડ્રગ એન્ડ કોસ્મેટિક રૂલ્સ પણ છે 1945ના. એની અંદર આપવામાં આવેલું છે અલગ જવાબદારી આપવામાં આવેલી છે કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારની અલગ અલગ રેગ્યુલેટરને અલગ અલગ નિયંત્રણ કરવાવાળી સંસ્થાઓને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એના સાધનોની દવાઓની એની માટે. કોસ્મેટિક્સ એટલે મેકઅપના સાધનો પણ એની અંદર જ આવે, પરંતુ આમાં તો મોટે ભાગે અત્યારે આપણે વાત કરીએ છીએ ડ્રગ્સ એટલે દવાઓની વાત કરી છે. આને એવું નક્કી કરવામાં આવ્યું છે કે યુનિફોર્મ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પ્રોવિઝન, આ એક્ટની અંદર ડ્રગ્સ DCA ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની અંદર જેટલા પણ પ્રોવિઝન, જેટલા પણ પ્રાવધાન, જેટલી પણ વસ્તુઓ લખેલી છે આખા ભારતની અંદર વ્યવસ્થિત એક સમાન ધોરણે એનું અમલીકરણ કરવાનું છે. એની માટેના નિયમો જે બનાવવામાં આવેલા છે એમાં ખાસ એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે વ્યક્તિની જે સેફટી સુરક્ષા જે છે જળવાઈ રહે, એનો અધિકાર જળવાઈ રહે અને પેશન્ટ દર્દી જે છે દર્દી એને આ ડ્રગની કોસ્મેટિક એ સરળ ભાવે એ બધું મળી રહે એને ધ્યાને લેવામાં આવ્યું છે. ડ્રગની વ્યાખ્યા પણ એની અંદર આપવામાં આવી છે. ડ્રગની વ્યાખ્યામાં શું આપેલી છે કે વાઇડ વેરાયટી ઓફ સબસ્ટેન્સીસ પહેલાં તો સમજો કોઈ પણ દવા હોય, દવાની અંદર અલગ અલગ ડ્રગ આપેલા હોય, અલગ અલગ શું આપેલા હોય ડ્રગ આપેલું, જેમ કે પેરાસિટામોલ સમજીએ બરાબર, તો પેરાસિટામોલ જે છે એ હકીકતમાં એક ડ્રગનું જ નામ છે. એ શું છે? એક ડ્રગનું નામ છે. રેમડેસિવિર એ પણ એક ડ્રગનું જ નામ છે બરાબર. તો એમાં અલગ અલગ સબસ્ટેન્સ એટલે પદાર્થો આવેલા હોય એના આધારે બનેલું હોય. પછી ડાયગ્નોસ્ટિક્સ, પછી મેડિકલ ડિવાઇસીસ, આ બધી વસ્તુ જે છે એના આ જે ડાયગ્નોસ્ટિક્સ એટલે શું કહે, નિદાન માટે જે વસ્તુ જરૂરી હોય, નિદાન માટે જેટલી પણ વસ્તુ જરૂરી હોય એ બધાને પણ ડ્રગ ગણવામાં આવેલું છે. પછી મેડિકલ ડિવાઇસીસ, મેડિકલ ક્ષેત્રે જે પણ ડિવાઇસ એટલે કે જેટલા પણ સાધનો હોય, એટલે કે ઓપરેશન માટેના અલગ અલગ જે સાધનો હોય જેમ કે સીઝર એટલે કે કાતર ને એ બધું, અથવા તો હાથમાં પહેરવાના મોજા, પછી જે બીજી બેન્ડેડ ને પાટો અને કોટન ને આ બધી અલગ અલગ વસ્તુ જેટલી પણ મેડિકલ ડિવાઇસ હોય, અથવા તો ઓપરેશન કરવા માટે બીજી અલગ અલગ ડિવાઇસ સાધનો ને એ બધું જોતો હોય તો એને પણ ડ્રગ્સ ગણવામાં આવેલા છે, એને પણ ડ્રગ્સ ગણવામાં આવેલા છે. હવે તમને એવું લાગે કે આ બધું હું તમને કેમ ચલાવું છું, કારણ કે પરીક્ષામાં ડાયરેક્ટ એવું પૂછાઈ જશે કે DCA એટલે કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1945નો છે. આના અંતર્ગત ડ્રગની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? આ ત્રણ વસ્તુ આપેલી હોય તો કે આ ત્રણેયનો સમાવેશ થાય છે બરાબર, એટલે આપણે આ સમજીએ છીએ. આગળ વાત કરીએ કોસ્મેટિકની વ્યાખ્યા પણ એમાં આપેલી છે. કોસ્મેટિકની વ્યાખ્યા શું આપેલું છે કે કોસ્મેટિક એટલે કે એવી પ્રોડક્ટ, એવી વસ્તુ કે meant to be applied to the human body for the purpose of beautifying and cleansing. આ જે કોસ્મેટિકનો પર્પસ શું આપ્યો? કોસ્મેટિકની વ્યાખ્યા એવી આપી કે કોસ્મેટિક એ એવી વસ્તુ, એવી પ્રોડક્ટ છે કે જે હ્યુમન બોડી એટલે કે માનવ શરીર ઉપર લગાવવામાં આવે. માનવ શરીર ઉપર શેની માટે? તો કે બ્યુટીફાઈંગ એને ખૂબસૂરત બનાવવા માટે, અથવા ક્લિનેસિંગ એને સાફ કરવા માટે, હ્યુમન બોડી માનવ શરીરને સાફ કરવા માટે અથવા એને સુંદર બનાવવા માટે જે લગાવવામાં આવે એને કોસ્મેટિક કહેવાય બરાબર. તો સાબુ જે છે એ પણ આની અંદર આવી જાય. પછી ગોરા થવા માટેની ફેર એન્ડ લવલી ને આ બધી જે સફેદ થવા માટેની ક્રીમ ને એ બધું આવે એ બધું પણ કોસ્મેટિકની અંદર આવશે બરાબર. તો કોસ્મેટિકનો અને એ બંનેની વ્યાખ્યા પણ એની અંદર આવેલી છે. પરંતુ અહીંયા તમારે સમજવાનું છે કે આ જે કોસ્મેટિકની અંદર આપણે આ વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો સાબુ જે છે, સાબુ એ કોસ્મેટિકની અંદર આવવો જોઈએ, પરંતુ આને આ ડેફિનેશનમાંથી સોપ જે છે એને કાઢી નાખવામાં આવે છે, સાબુને એ વ્યાખ્યાની અંદર મૂકતા નથી. આગળ જોઈએ તો 1964ની અંદર ધ એક્ટ વોઝ અમેન્ડેડ ટુ ઇન્ક્લુડ આયુર્વેદા એન્ડ યુનાની ડ્રગ. 1964ની અંદર આ DCA ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ એની અંદર સુધારો કર્યો અને આયુર્વેદની જે દવાઓ હતી એ અને યુનાની જે દવાઓ હતી એનો આની અંદર સમાવેશ કરી દીધો. કયા? DCA ની અંદર. DCAના થોડાક ફીચર આપણે સમજવાની કોશિશ કરીએ અને થોડાક સેક્શન એટલે કે થોડેક કલમ અનુચ્છેદ સમજવાની કોશિશ કરીએ તો સેક્શન 16 શું કહે છે? સેક્શન 16 એક્ટ ડિફાઇન્સ ધેટ સ્ટાન્ડર્ડ ક્વોલિટી ઓફ ડ્રગ જે છે, દવા જે છે એની ક્વોલિટી, એની ગુણવત્તા કેવી હોવી જોઈએ. સ્ટાન્ડર્ડ ક્વોલિટીની ડ્રગ કોને કહેવાય બરાબર. અમુક ડ્રગ તમે જોયેલી હશે, અમુક દવા જે છે એ હલકી ગુણવત્તાની પણ હોય, તો જનરલી તો આપણે સ્ટાન્ડર્ડ ક્વોલિટી એટલે કે યોગ્ય ગુણવત્તાવાળી દવા લેવી જોઈએ. તો આ ગુણવત્તા નક્કી કોણ કરશે? એ નક્કી કરવા માટેના ધારાધોરણો સેક્શન 16માં આપેલા છે. સેક્શન 17માં એવું કીધેલું છે કે મિસ બ્રાન્ડિંગનો મતલબ શું? મિસ બ્રાન્ડિંગનો મતલબ શું? અ ડ્રગ ઇઝ કન્સિડર્ડ મિસ બ્રાન્ડિંગ. કોઈ પણ ડ્રગને, દવાને મિસ બ્રાન્ડિંગ ગણવામાં આવશે જો ઇફ ઇટ ક્લેમ્સ ટુ બી અ મોર થેરેપેટિક વેલ્યુ ધેન ઇટ્સ એકચ્યુઅલી ઇઝ. જેમ કે કોરોનિલ, એનો મતલબ શું? એનો મતલબ એમ કે આ મિસ બ્રાન્ડિંગ, એનો મતલબ એમ કે એનો પ્રચાર તો ખૂબ મોટે પાયે કરી નાખેલો છે, મોટે પાયે કરી નાખેલો છે કે આને આમ થઈ જાય, ઓલું થઈ જાય, પેલું થઈ જાય, પરંતુ એવું કંઈ થતું નથી. હકીકતમાં એવું કંઈ છે જ નહીં. તો એને શું કહેવાય? મિસ બ્રાન્ડિંગ. જેમ કે કોરોનિલ થોડા સમય પહેલાં એટલે કે ગયા વર્ષે પતંજલિ બાબા રામદેવ દ્વારા કોરોનિલ નામની
દવા લોન્ચ કરેલી હતી અને કીધેલું હતું, શું કીધું કે આ દવા પીશો એટલે કે તાત્કાલિક કોરોના મટી જશે ને કોરોના આટા મારીને કાંઈ થાય નહીં, બરાબર. એટલે કે મોટી મોટી હાકી નાખેલી હતી, કોરોનિલ દવાનું માર્કેટિંગ કરી નાખ્યું હતું. તો આને હકીકતમાં શું કર્યું હતું? મિસ બ્રાન્ડિંગ, બરાબર. મોટા મોટા વખાણ કરેલા હતા, બાકી એવું હકીકતમાં એવું કંઈ છે નહીં. તો એને કહેવાય મિસ બ્રાન્ડિંગ. મિસ બ્રાન્ડિંગ વિશે પણ આની અંદર સેક્શન 17 ની અંદર કીધેલું છે. સેક્શન 18 ની અંદર વાત કરીએ તો ધ મેન્યુફેક્ચર ઓફ અ મિસ બ્રાન્ડિંગ ડ્રગ મે બી આસ્કડ ટુ સસ્પેન્ડ મેન્યુફેક્ચર ઓફ ધ ડ્રગ્સ અંડર સેક્શન 18. તો સેક્શન 18 અંતર્ગત 17 માં શું કીધું? સેક્શન 17 માં કે મિસ બ્રાન્ડિંગ એટલે શું એ કીધું. અને સેક્શન 18 માં એવું કીધું છે કે જો કોઈ વ્યક્તિ, જો કોઈ આ મેન્યુફેક્ચરર ઉત્પાદન કરવાવાળો વ્યક્તિ જે છે એ કોઈ ડ્રગ, કોઈ દવાનું મિસ બ્રાન્ડિંગ કરી રહ્યો છે, એટલે કે ગેરલાયક રીતે ખોટી વાત કરી રહ્યો છે કે આનેથી આ મટી જાય, ઓલું મટી જાય, પરંતુ એ વસ્તુ ખોટી છે, પોકળ છે, બરાબર, પાયાવિહીન વાતો છે, પાયાવિહીન વાતો, તો સેક્શન 18 અંતર્ગત એનું લાયસન્સ પણ કેન્સલ કરી શકાય છે. અને એ ઉત્પાદન કરવાવાળો વ્યક્તિ મેન્યુફેક્ચરિંગને કહી શકાય છે કે હવે તમે આ ડ્રગ જે છે, આ દવા એ બનાવવાનું બંધ કરી દો, બરાબર, અને લોકોને બનાવવાનું પણ બંધ કરી દો, કારણ કે આનેથી દવાથી કંઈ એવું કંઈ મળતું છે નહીં. તો સેક્શન 18 માં એવું કીધેલું છે. આ જે એક્ટ રહ્યો એનો સેક્શન 27 નંબરનો સેક્શન જોઈએ તો ડીલ્સ વિથ ફેક એન્ડ એડલ્ટરેજ ડ્રગ. અમુક ડ્રગ્સ, અમુક દવા જે છે એવી હોય છે કે જે ફેક એટલે કે ડુપ્લિકેટ હોય, નકલી દવા હોય. તો નકલી દવા વિશે પણ 27માં વાત કરેલી છે, સેક્શન 27માં. અથવા તો એડલ્ટરેજ ડ્રગ. એડલ્ટરેજ ડ્રગનો મતલબ થાય કે ભેળસેળવાળી દવા, ભેળસેળવાળી દવા. ઘણી બધી વાર કે લોકો કેવું કરતા હોય કે પોતાનો પ્રોફિટ, નફો જે છે વધુ કમાવા માટે ભેળસેળ કરી નાખતા હોય અથવા ડુપ્લિકેટ બટકાઈ દેતા હોય. તો આવી બધી વસ્તુ આ જે છે એને આની અંદર ધ્યાને લેવામાં આવી છે. કોની અંદર? DCA ની અંદર, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1945 નો જે છે એની અંદર. DCA ની અંદર રિક્વાયર્સ મોર ઓફ ધેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ધ ડ્રગ શુડ બી પ્રિન્ટેડ ઓન ધ લેબલ. આ DCA અંતર્ગત એવી પણ ઘોષિત કરવામાં, એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે જે દવા હોય, દવાની અંદર લખેલું જોવું જોઈએ કે આની અંદર ટોટલ કેટલા સબસ્ટેન્સ, કેટલા પદાર્થ, કેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ, કેટલી વસ્તુ આની અંદર ઉમેરવામાં આવેલી છે. તમે કોઈ પણ દવા જોશો તો તમને ખબર હશે કે એની પાછળ એના જે કન્ટેન્ટ છે લખેલું જશે કે દવાની અંદર કઈ વસ્તુ છે, દવાની અંદર કઈ વસ્તુ છે. અને સરકારે એક એવો નિયમ પણ બનાવેલો છે. શું નિયમ બનાવેલો છે? કે કોઈ પણ ડોક્ટર જે છે, કોઈ પણ ડોક્ટર એ જ્યારે કોઈ પણ વ્યક્તિનું નિદાન કરે અને પ્રિસ્ક્રિપ્શનની અંદર જ્યારે દવા લખે તો એને દવાનું નામ નથી લખવાનું હોતું, દવાનું નામ લખવાનું હોતું નથી, પરંતુ એમાં માત્ર અને માત્ર શું લખવાનું હોય? કન્ટેન્ટ લખવાનું હોય, ઇન્ગ્રેડિયન્ટ્સ લખવાનું હોય. માની લો કે આ કોઈ એક દવા છે, બરાબર, તો એને જરૂર છે કોની? આ વ્યક્તિ જે છે, માની લો કે એને મલ્ટીવિટામિનની જરૂર છે તો એને મલ્ટીવિટામિન લખવાનું. પછી ઝીંકની જરૂર છે તો એને ઝીંક લખવાનું. પછી માની લો કે એને સિફિક્ઝિમની જરૂર છે, માની લો કે એને સિફિક્ઝિમની જરૂર છે તો સિફિક્ઝિમ એની અંદર લખવાનું હોય છે, બરાબર. એટલે કે જે કન્ટેન્ટ હોય, જે ડ્રગ્સ, જે કન્ટેન્ટ હોય, એટલે કે જે સબસ્ટેન્સ હોય, પદાર્થ હોય, એનું નામ લખવાનું હોય છે. ક્યારેય પણ દવાનું નામ લખવાનું હોતું નથી. પરંતુ તેમ છતાં પણ ઘણી બધી વાર જે આ ડૉક્ટરો જે છે, ડૉક્ટરો એ દવાનું નામ લખી નાખતા હોય છે. કેમ? કારણ કે ડૉક્ટર દવાનું નામ લખતા હોય એનું પાછળનું કારણ એ છે કે દવાનો જે મેન્યુફેક્ચરિંગ કરવાવાળો, દવાની કંપની જેણે બનાવેલી હોય, બરાબર, દવાની કંપનીનો માલિક ડાયરેક્ટ તે ડૉક્ટર પાસે જાય અને એને કહી દે કે હું તને આટલા પૈસા આપું છું, તારે જે છે મારી કંપનીની દવાનું જ નામ લખવાનું, મારી કંપનીની દવાનું જ નામ લખવાનું. અને હવે જ્યારે ડૉક્ટર જે છે એ ખુદ જ તે પ્રિસ્ક્રિપ્શનમાં કોઈ કંપનીની દવાનું નામ લખશે એટલે એ લઈને આપણે મેડિકલમાં જશું એટલે મેડિકલવાળો આપણને એ જ દવા આપશે, બરાબર. તો આવી રીતે લોકોને લૂંટવા પણ આવતા હોય છે. પરંતુ જોકે સરકારે નિયમ બનાવી નાખેલો છે કે પ્રિસ્ક્રિપ્શનની અંદર માત્ર શું લખવાનું છે? કન્ટેન્ટ લખવાના છે, કન્ટેન્ટ, સબસ્ટેન્સ, પદાર્થો લખવાના છે, દવાનું નામ લખવાનું નથી, બરાબર. એ પણ આની અંદર આપેલું છે. સેક્શન 22 ની વાત કરીએ, ડિફાઇન્સ ધ પાવર્સ ઓફ ધ ડ્રગ ઇન્સ્પેક્ટર. ડ્રગ ઇન્સ્પેક્ટરનો મતલબ શું? ઇન્સ્પેક્ટરનો મતલબ શું? ઇન્સ્પેક્ટરનો મતલબ શું થાય? ઇન્સ્પેક્ટર એટલે કે તપાસ કરવાવાળો વ્યક્તિ. ઇન્સ્પેક્ટનો મતલબ થાય તપાસ કરવું, બરાબર. તો અલગ અલગ મેડિકલમાં, અલગ અલગ દવાઓમાં ત્યાં બધી જગ્યાએ તમે અમુક વાર જોયેલું છે કે અહીંયા રેડ પાડવા આવી ગયા છે. અજય દેવગણ જેવી રીતે ઇન્કમ ટેક્સની રેડ પાડે એવી રીતે આ જે ડ્રગ ઇન્સ્પેક્ટર જે છે એ મેડિકલમાં એ બધી જગ્યાએ જઈને રેડ પાડે. તો એને પણ અમુક પ્રકારના પાવર સત્તા આપવામાં આવે છે. એ સેક્શન 22 માં કીધેલું છે કયા કયા પાવર એને મળશે. સેક્શન 23 ડિફાઇન્સ ધ સ્ટ્રિક્ટ પ્રોસિજર વિચ શુડ બી ફોલોડ બાય ધ ઇન્સ્પેક્ટર. ડ્રગ ઇન્સ્પેક્ટર જે છે એ જ્યારે કોઈ પણ જગ્યાએ રેડ નાખે અજય દેવગણની જેમ, તો ત્યારે એને પણ અમુક પ્રકારના જે ગાઈડલાઈન, ધારાધોરણો જે છે, જે પ્રોસિજર જે છે એનું પાલન કરવું પડશે. કારણ કે નહીં તો પછી ખબર પડી કે આ જે રેડ કરવાવાળો વ્યક્તિ આવ્યો હતો એ ખુદ કરપ્ટ હતો, એણે પૈસા લઈને વહીવટ પતાવી દીધો, તો એવું ચાલે નહીં. તો એની માટેની જે પ્રોસિજર જે છે એ પણ આની અંદર સેક્શન 23 ની અંદર લખવામાં આવેલી છે. પછી આ એક્ટ અંતર્ગત બીજી અમુક ઇન્સ્ટિટ્યુશન, સંસ્થાઓ પણ બનાવવામાં આવેલી છે. કઈ? તો કે DCA અંતર્ગત પહેલાં તો CDSCO બનાવવામાં આવેલી છે, CDSCO. અને એ જવાબદાર છે કોની માટે? તો કે અપ્રુવલ ઓફ ડ્રગ, ડ્રગની પરવાનગી આપવા માટે. પછી કન્ડક્ટ ઓફ ધ ક્લિનિકલ ટ્રાયલ. ડ્રગ કોઈ પણ દવા બને તો એની માટે એની પહેલાં એની ક્લિનિકલ ટ્રાયલ કરવી પડે. મેડિકલમાં એના ઘણા બધા પ્રયોગો કરવા પડે. પ્રાણીઓ ઉપર 3 પ્રકારની મેડિકલ ટ્રાયલ આવે, બરાબર. પછી એને દવાનું સર્ટિફિકેટ મળે કે બરાબર હવે આ હ્યુમન માટે, હ્યુમન કન્ઝપ્શન માટે, માનવ ઉપયોગ માટે હવે આ યોગ્ય છે. પહેલાં એને ટ્રાયલ લેવી પડે. લેઇંગ ડાઉન ધ સ્ટાન્ડર્ડ ઓફ ધ ડ્રગ. ડ્રગ્સના સ્ટાન્ડર્ડ, ધારાધોરણો એ સ્ટાન્ડર્ડ છે કે નહીં, એની ક્વોલિટી યોગ્ય છે કે નહીં ચેક કરવું પડે. કંટ્રોલ ઓવર ધ ક્વોલિટી ઓફ ઇમ્પોર્ટેડ ડ્રગ ઇન ધ કન્ટ્રી. ભારતની અંદર વિદેશમાંથી જે દવાઓ જે લાવવામાં આવેલા છે એની ક્વોલિટી કેવી છે, એની ગુણવત્તા કેવી છે એ ચેક કરવાનું કાર્ય પણ આ CDSCOનું છે. અને CDSCO જે છે એ DCA અંતર્ગત એની આપણે સ્થાપના કરીએ છીએ. પછી આની અંદર કોઓર્ડિનેશન એટલે કે સંકલન એ મહત્વનું કાર્ય છે. સંકલન કોની વચ્ચે કરવાનું છે? કે ઓફ ધ એક્ટિવિટીઝ ઓફ સ્ટેટ ડ્રગ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. રાજ્યની જે ડ્રગ કંટ્રોલવાળી જે સંસ્થા જે છે
એને અમુક એક્સપર્ટ લોકો જે છે એની સાથે સંકલન કરશે, એની સલાહનું એ બધું માનવાનું એ બધું કાર્ય કરશે. આના કારણે યુનિફોર્મિટી એકાત્મકતા જળવાઈ રહે આખા દેશની અંદર DCAનું અમલીકરણ કરવા માટે. ગ્રાન્ટ ઓફ લાયસન્સ, આ જે CDSCO જે છે એ અલગ અલગ લાયસન્સ પણ આપે છે. કોને? રાજ્ય સરકાર સાથે મળીને. રાજ્ય સરકાર ઇઝ જોઇન્ટલી રિસ્પોન્સિબલ ટુ ગ્રાન્ટ લાયસન્સ ટુ સર્ટેન સ્પેશિયલાઇઝ્ડ કેટેગરીઝ ઓફ ક્રિટિકલ ડ્રગ. અમુક ક્રિટિકલ ડ્રગ હશે એની માટેનું લાયસન્સ આપવાનું કાર્ય પણ આ કરશે CDSCO. કેવા ડ્રગ? જેમ કે બ્લડ એન્ડ બ્લડ પ્રોટેક્શન. બ્લડ એટલે કે ખૂન, રક્ત સાથે સંબંધિત, લોહી સાથે સંબંધિત અમુક પ્રકારની પ્રોડક્ટ હોય અથવા ખૂનની પ્રોડક્ટ હોય એની સાથે, જેમ કે IV ફ્લુઇડ, વેક્સિન, સેરા, આ અલગ અલગ વસ્તુ જે છે એની માટેનું લાયસન્સને એ બધું પણ આ આપે છે. અત્યારે આપણે થોડી NPPA વિશે પણ વાત કરી લઈએ. NPPA શું છે? તો કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી. આ ભારતની અંદર કિંમત જે છે એ નક્કી કરવાનું કાર્ય કરે છે. 1997માં બનાવવામાં આવેલી હતી એક ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર બોડી છે અને એની અંદર એક્સપર્ટ લોકો પણ હોય છે અને સ્વાસ્થ્ય મંત્રાલયની ને બધાના આધારે કિંમતને એ બધું નક્કી કરવામાં આવે છે. ડિસિઝન ટેકન બાય સેન્ટ્રલ કેબિનેટ કમિટી જે છે, કેબિનેટ કમિટી, એના દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે. બરાબર. ડ્રગ પોલિસીના આધારે આ બનાવવામાં આવેલી હતી. આ જે NPPA નામની ઓથોરિટી જે છે, ઇન્ટરલેસિયા હેઝ બીન ઇન્ટરેસ્ટેડ વિથ ધ ટાસ્ક ઓફ ફિક્સેશન, રિવિઝન ઓર પ્રાઇસીસ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ. દવા માટેની જે પ્રોડક્ટ હોય, વસ્તુ હોય, જેમ કે બલ્ક ડ્રગ અથવા એનું બનાવવાનું, એની અંદરના ફોર્મ્યુલા એ બધું શું છે એની કિંમતો નક્કી કરવાનું કાર્ય આ કરે છે આખા ભારતની અંદર. પછી વાત કરીએ ડ્રગ્સ પ્રાઇસીસ કંટ્રોલ ઓર્ડર જે છે એની સાથે તાલમેલ રાખવાનું કાર્ય પણ આ NPPA કરે છે.